આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. જય ભીમ સાહેબ. હા, જય ભીમ, જય ભીમ. ઓળખાણ પડી? મુકેશભાઈ. હા, ભાવનગર થી માલ નાખવા તો ભાઈ. હા 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 હા. માલ નાખવા આવતા ને તમે? હા, શું ચાલુ કર્યું તમે સાહેબ? કયું મેરેજ બ્યુરો વાળું? હા, હા, એ છે ને. અમારા ભાઈ માટે કરવાનું એટલે. હે, શું નામ છે ભાઈનું? સુરેશભાઈ બાબુભાઈ મારું. અચ્છા. HDFC બેંકમાં નોકરી કરે છે, 30,000 સેલેરી છે. એટલે કાયમી નોકરી છે? હા, કાયમી જ છે. અચ્છા, હા હા હા. કેટલી ઉંમર કેટલી છે? 30 વર્ષ છે. 30 વર્ષ. હા હા. નોકરી ક્યારે લાગ્યો? નોકરીના 6-7 વર્ષ થઈ ગયા છે. SBI માં કાયમી છે નોકરી? SBI ને HDFC માં. HDFC. હા તો બરાબર. હા, મેં કીધું SBI માં વધારે પગાર હોય એટલા માટે. હા હા. ના HDFC માં. HDFC બરાબર છે. હા. ક્યાં HDFC? એટલે ભાવનગરમાં જ છે? ભાવનગર વાઘાવાડી રોડ. હે હે. હા હા હા. હા હા. કર્યું હતું અગાઉ કામ એકેય વાર? શું? એકેય વાર લગ્ન કર્યા હતા? લગ્ન નથી કર્યા. હા હા હા. લગ્ન કરવાના છે. એમ ના, એટલે મેં કીધું 30 વર્ષ થઈ ગયા છે ને તો થોડુંક ના, એમાં એવું છે કે વાતો આવે છે પણ ઘણી વસ્તુ ઉડી જાય જેવું થાય છે. એવું થાય છે. નહીં તો નોકરી સારી છે તો પછી કામ થઈ જવું જોઈએ ને, હું એમ કહેવા માંગુ છું. હા, કોઈ વ્યસન નથી કે કોઈ આડા લખણ નથી. ઘરેથી કામે ને કામે ઘરે, બીજી કોઈ વસ્તુ નહીં. ક્યાંય બારે ઉભું નહીં રહેવાનું. હે હે હે. છતાં પણ આવી વાતો કોઈ ઉડાડી દે છે તો કે આમ છે તેમ છે આવું હોય ને ઘણા બધા હા, આવું એ તો વાતો કરવા વાળા હોય. સાચી વાત, સાચી વાત. આપડે. એટલે મેં કાલે તમારો વિડીયો જોયો. મેં કીધું આમને કીધું ઓળખું આ રીતે કીધું. સાચી વાત. પછી મેં મારે નંબર છે કીધું કોન્ટેક્ટ જ કરવા ડાયરેક્ટ કીધું. ના ના, સારું કર્યું, સારું કર્યું. કાંઈ વાંધો નહીં. કાંઈ હોય તો કેવો. નહીં, આપણે તો યુટ્યુબમાં મેલીએ છીએ ને. હા, એ તો મને ખબર છે. તમે યુટ્યુબ પર હા, તો બધા તમારે બાયોડેટા મૂકો છો. યુટ્યુબમાં મેલવું હોય તો આપણે મેલી દઈએ ભાઈનું. હા, તો મૂકો. મને કાંઈ વાંધો નથી તારે. હા, તો ભાઈની વિગત થોડીક આપો. તમે ભાઈઓ કેટલા? 2 ભાઈઓ જ છીએ અમે. 2 ભાઈઓ, બહેનો જ બરાબર. છીએ. 2 બહેનો. બહેનોનું શું છે? તમારા તો મેરેજ થઈ ગયા છે ને? 3 ભાઈ બહેનના મેરેજ થઈ ગયા છે. એક અમદાવાદ છે, એક ભાવનગરમાં જ છે બેન. મારા ભાવનગર મેરેજ કરેલા છે. ભાઈ સૌથી એક નાનો છે. ઘરે ખેતીવાડી, ઘર બાર બધું છે ગામડે. ક્યાં ખેતીવાડી ક્યાં છે તમારે? ખેતીવાડી રાણપુર જિલ્લાનું રાણપુર તાલુકાનું બોડિયા ગામ. બોડિયા ગામ. ત્યાં જમીન છે ખેતીની? હા, જમીન છે હા, અમારે. કેટલા વીઘા છે ત્યાં? અહીંયા 5 વીઘા જ છે. 5 વીઘા જમીન. ત્યાં મકાન હશે? હા, અહીંયા મકાન છે. બરાબર. અને અહીં ભાવનગરમાં? ભાવનગરમાં કુંભારવાડા રહી છે, ત્યાં મકાન છે અમારે. કુંભારવાડામાં પોતાના મકાન છે. મકાનમાં શું આમ સગવડમાં શું છે? ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. એ નહીં, રૂમ. રૂમ એક સિમ્પલ છે, નાનું મકાન છે, બહુ મોટું નથી મકાન. નહીં તો ભાઈને મતલબ મેરેજ થાય તો એના પછી રહેવાની વ્યવસ્થા કરવી પડે કે ન કરવી પડે? ના, એટલે મારી ગણતરી અમારે ગણતરી રહેવાની નથી અહીંયા કને. અચ્છા, તો ક્યાં? અમારે સગુણનગર કઈ સાઈડ નીકળવાનું છે. એનું પ્લાન ચાલુ જ છે અમારે. એ છે પ્લોટનું મકાનનું બધું સેટિંગ આવે એટલે એ જ કરવું છે. એટલે મકાન તો મારે ઉપર બની જાય એમ જ છે. હજી હાલે સગવડ બધી છે પણ નથી બનાવવાનું કારણ કે અમારા વિસ્તારમાં રહેવું નથી એમ. હા, બરાબર. એના કારણે કઈ બનાવતા નથી ઉપર. એક મકાનમાં જ રહી છે કે એમ બરોબર. હા, બરાબર. પછી કારણ કે 2 માળ એવું થાય એવું છે. બધી સુવિધા એટલે રેતી, કપચી, ઈંટ બધું પડે છે પણ બનાવવાનું નથી કારણ કે આ મેન કે નથી બનાવવું. રહેવું નથી. હું ખોટો ખર્ચો કરો એમ. હા, પછી ખર્ચો ન કરે ને. સાચી વાત. હા, એમ. એટલે સગુણ કે રામધનગરમાં 2 માં વિચાર છે લેવાનો. તો કે 2-3 જગ્યાએ જોયા છે પણ સેટિંગ થોડુંક નથી આવતું. વધારે પૈસા કે થોડાક એટલે એમ નથી આવતો. બરાબર. બાકી કુંભારવાડામાં રહેવાનું નથી થતું એટલે. હા, જ્યાંથી આવી તો વિસ્તારમાં બરાબર છે. તો જે હા, તમારે એમ. કઈ વાંધો નથી. તો કયા ભાણેજ કોના છે? વાઘ, રાણપુરના વાઘ. બરાબર. હા. અને કાંઈ વાંધો નહીં. તો અને એનો ફોટો હશે તમારા મોબાઈલમાં? છે ફોટો? ફોટો, બાયોડેટા બધું તમને મોકલી દઉં તારે. હા, તો અત્યારે આ નંબર ઉપર જ મોકલી દો. બરાબર ને? હા, આ નંબર ઉપર મોકલી દો. હા, કાંઈ વાંધો નહીં. કારખાનું ચાલુ છે કે બંધ છે આપણે? ના, એ તો બંધ કરી દીધું આપણે. બંધ કરી નાખ્યું? હમણાં કઈ ફેર નથી આવતા એ બાજુ? ના, એ તો પછી શું છે કે બહુ હાલતું નહોતું અને કોરોના જેવું બધું હતું ને એટલે પછી કીધું હવે લાંબુ હાલશે નહીં કીધું. અને માલ જાતો નહોતો કાંઈ. બરાબર ને? એટલે પછી આ શું છે, માલ વેચાય તો જ કામનું. દોરી આપણે બનાવ પ્લાસ્ટિકની દોરી સરસ બનતી હતી પણ હવે અમે લેવાલ હોય તો પછી ભરાવો થાય ને આપણે કાચો માલ
કાચો માલ તો મળી જતો હતો પણ પાકો માલ વેચવામાં તકલીફ પડતી. આવક જાવક નથી થતી એમ તો કહો ને. હા એટલે એ જ રામાયણ હતી. અને ત્યારે થોડુંક મંદી જેવું હતું હા. એટલે પછી બે ભેગું થયું. મેં કીધું આ રખાય નહીં કાંઈ અને પછી વેચી દીધું આપણે 10.5 લાખમાં. ના ના હમણાં જ મારે એક નોકરીની વાત આવી હતી. હા હા નોકરી 41,000 પગાર છે આઈને હતી. હા પણ એમને કે એવા એરિયો નથી ગમતો. હા જો એટલે આમ વાત ઉડી જાય છે. એરિયો નથી ગમતો કે ઘર નાનું પડે છે. પણ આપણે રહેવું જ નથી આ એમાં વિસ્તારમાં તો પછી ઘર બનાવીને કઈ ફાયદો તો છે નહીં. ઘર તો મેં 2-3 વર્ષ થયા નવું બનાવ્યું. પણ હવે ભાઈ ને કે નથી રહેવું આ વિસ્તારમાં નથી રહેવું. ઠીક કે મેં કીધું કઈ વાંધો નહીં. હા તો નીકળી જવાય ને હું બીજું. બરાબર. ના ના બધું કામ ચાલુ જ છે અત્યારે. પ્લોટ લેવાનો છે બધું. હા હાલો તો બાયોડેટા મોકલું છું વોટ્સએપમાં. બાયોડેટા અને ફોટો બે મોકલો. ઓકે ઓકે. આ નંબર ઉપર જ મોકલી દો ત્યારે. બરાબર ને? હા ભલે ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.